આજે રૂની ગામની જે દીકરી ભગાડીને લઈ ગયો છે એના માટેની અપીલ હતી. એ અપીલને લઈને આજે ચૌધરી સમાજ રૂની ગામે મોટી સંખ્યામાં ભેગો થયો હતો. અને ભેગા થયા પછી સામાજિક નિર્ણય થાય એ જરૂરી છે, કારણ કે કોઈ એકનો નિર્ણય ચાલે નહીં. એના માટે કરીને જે સામાજિક નિર્ણયમાં અમે જે સમાજના આગેવાનો હતા, ધારો કે કાંકરેજી તાલુકા પરગણાનો હું હતો, અમારા હિંદવાણી પરગણાના દેસાઈ મલાભાઈ દેસાઈ હતા, અહીંયા ગંગારામભાઈ હતા, એવા ઘણા બધા આગેવાનોનું મંથન પછી જે ચર્ચા થઈ કે એક વખત કોઈ પણ આજના આજે એવો હાઈ લેવલનો કે પેલો નિર્ણય લઈએ તો એ ઉજુકતું ગણાય. એના માટે સમય આપો. આ કોઈ પ્રશ્ન એક દાડાનો નથી અને આ પ્રશ્ન સામાજિક છે. બધાય સમાજે ભેગા મળીને પ્રશ્નનો ઉકેલ લાવવો પડે. એટલે એના માટે આજે જે હું તો કહું કે 5 દિવસનો સમય ગંગારામભાઈએ માગ્યો છે, પણ ખરેખર 5 દિવસ નહીં, ગંગારામભાઈને અને 64 પ્રગણાને અમે 11 દિવસનો સમય આપીએ. શાંતિથી સુલેહ ભર્યું આ વાતોચીતો કરી અને આનું પરિણામ લાવીએ. અમે બધા સમાજના આગેવાનો પણ સાથે છીએ. દેસાઈ સમાજના પણ આગેવાનો કોઈ ખરાબ હોતા નથી, એ પણ આપણી સાથે રહી અને આ પ્રશ્નનો ઉકેલ લાવશે. આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરી એકવાર મિટિંગ બીજી બોલાવવામાં આવશે. એના પછી સામાજિક આગેવાનોને બોલાવવામાં આવશે અને આ રીતે શાંતિભર્યો સુલેહ કરીને આવા પ્રશ્નો ફરીથી ન બને એમ તમામ સમાજોને એકત્રિત કરીને સામાજિક નિર્ણય લેવાનો પણ અમને વિચાર કર્યો છે. અત્યારે સાહેબ કોઈ નિર્ણય લેવાયો? હાલ અમે 64 જે ગોળ છે એના ગંગારામભાઈ અને બીજા આગેવાનો હતા, એમણે 5 દિવસમાં ઉકેલ લાવવાની વાત કરી, પણ 5 દિવસ નહીં 11 દિવસમાં શાંતિભર્યો સુલેહથી ઉકેલ લાવે એવી હું બધા સમાજના આગેવાનો વતી અમને પણ અપીલ કરું છું.